કચ્છના નાના રણમાં આવેલા વાછડા દાદાના આ મંદિરે પાણી જમીનમાંથી આપોઆપ બહાર આવે છે। રણમાં ચારે બાજુ જમીનમાંથી ખારું પાણી બહાર કાઢીને મીઠું પકવવામાં આવે છે, પરંતુ આ વાછડા દાદાનો ચમત્કાર છે કે ખારા રણમાં મીઠું પાણી એ પણ જમીનમાંથી આપોઆપ બહાર આવે છે। નમસ્કાર, ફરી એક વખત સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, અત્યારે હું ધાંગધ્રા છું અને ધાંગધ્રાથી અત્યારે આપણે વાછડા દાદાનું મંદિર જે કચ્છના નાના રણમાં આવેલું છે ત્યાં સુધી જઈશું। તો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે આપણે ધાંગધ્રાથી વાછડા દાદાનું મંદિર કેવી રીતના પહોંચી શકીએ છીએ। તો આ વિડીયો ત્યાં સુધીનો હશે અને ત્યાર પછી આપણે બીજો એક વિડીયો બનાવશું જ્યાં કણે હું તમને વાછડા દાદાના મંદિરના દર્શન કરાવીશ, મંદિરનો તમને ઇતિહાસ જણાવીશ। કચ્છના નાના રણમાં આવેલા વાછડા દાદાના આ મંદિરે પાણી જમીનમાંથી આપોઆપ બહાર આવે છે। રણમાં ચારે